વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણીજી, જલારામજી, જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, બિલકુલ મોજમાં રહેવાનું. અને જોયું એમ તમે લોકો વાગી ગયા છે 7:15. તો આજે 7:15 થઈ ગયા છે. આપણે નાહીને ફ્રેશ થઈને આવ્યા છે ને ત્યાં આજે થોડુંક એવું લેટ થઈ ગયું છે. એટલે આપણે શું કીધું, પેલું ફટાફટથી પેલા દીવાબત્તી ને એવું બધું કરવાનું છે, પણ મેં કીધું તમારા લોકો સાથે પેલા રૂબરૂ થઈ જાય, પછી કીધું દીવાબત્તી ને એ બધું કરવું ને એક સાથે આજે 2 કામ કરવાના છે. દીવાબત્તી પણ કરવાના ને સાથે સાથે રસોડામાં ચા પાણી પણ મૂકી દેવાના છે. એટલે કે 7:45 જેવો સમય થઈને ત્યાં આપણું બધું કમ્પ્લીટ થઈ ગયું ને 8 વાગે પાછા આપણે આરામથી ઓફિસે નીકળી શકીએ. તો બસ આ ગઈકાલનો જે હેલ્મેટ આપણો દગો કરે છે એમ દગો કરવાનું ચાલુ જ છે. આ લાઇટ એમને સતત ચાલુ છે, ગઈકાલની સવારની બંધ જ નથી થતી અને નથી બ્લૂટૂથ ચાલુ થતું. તો અટવાનું છું એવું કે નહીં, વાત જવા દો. કારણ કે ચાલુ બાઈકે જે ફોન આવ્યો છે ને રિસીવ કરવામાં એટલો પ્રોબ્લેમ પડે છે. એટલે કીધું આ હેલ્મેટનું કંઈક કરવું જ જોશે. તો હવે આજના દિવસે આપણે જોઈએ કે જુનાગઢમાં રિપેર કરતા હોય તો ગોતી અને રિપેર કરવા માટે આપી દઈએ. બાકી તો નવા લીધા સિવાય ત્યાં ઓપ્શન છે જ નહીં આપણી પાસે. અને તમારા કોઈના ધ્યાનમાં હોય આવી રીતના બ્લૂટૂથવાળો હેલ્મેટ રિપેર કરતા હોય તો જરા કમેન્ટ્સ કરીને કહી દેજો. તો આપણે ત્યાં પણ તપાસ કરાવી જોશું કે રિપેર થશે કે નહીં થાય. કારણ કે પાણી જ એકદમ અંદર જતું રહ્યું હતું. પ્રજ્ઞે જ્યારે બારીએ સુકવવા માટે મૂક્યું ને ત્યારે ઊંધો ગયો ને તો ઓલો અગાસી ઉપરથી દંદુડા કેમ પડે એની જેમ દંદુડો પડ્યો હતો હેલ્મેટમાંથી. અને આમ એમાં લખેલું છે કે પાણી કે ગમે એ અડે તો પણ કંઈ થશે નહીં. પણ કીધું એમ કે છેલ્લા 2-2.5 વર્ષથી આપણે યારે હતો, 2-2.5 વર્ષ સુધી તો કંઈ દગો નહોતો કર્યો અમને. પણ પછી આવી રીતના પ્રોબ્લેમ થયો તો હવે એમનો કંઈ વાક તો છે નહીં. એટલે હવે એમને પણ નિવૃત્તિ જોતી હોય. કેમ માણસો પેલા થાકે એટલે નિવૃત્તિ લઈ લે કોઈ પણ કામમાંથી. નોકરિયાત માણસો હોય તો 58 વર્ષે ગવર્મેન્ટ એમને રિટાયર કરી હતી, એવી રીતના આની નિવૃત્તિ વહેલી આવી ગઈ એવું આપણે માની લઈએ. કંઈ નહીં, આ તો ઘડી 2 ઘડીની વાતો છે. હવે પહેલાં આપણે દીવાબત્તી કરી લઈએ અને સાથે સાથે કીધું એમ ચા પાણી પણ મૂકી દઈએ, જેથી કરીને આપણો ટાઈમ થોડોક બચી જાય. અને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકોએ વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. ઘોડા દોડા તીબડીક 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 તીબડીક. આપણે એક્ઝેક્ટ ટાઈમે ફ્રી થઈ ગયા હતા અને બેનબા જાગી ગયા. આપણે જે ટાઈમ તમને લોકોને કીધો હતો ને એ 7:45 તો ચા પાણી પીને આપણે થઈ ગયા છીએ એકદમ ફ્રી. હવે બેનબાને સવારના સિરાવવાનું છે. તો સિરાવામાં થોડોક અમારે બેનબાને છે ને પ્રોબ્લેમ પડે છે. કાં સિયા સીતારામ કરજો પેલા. ના નહીં, આમ જો સિયા, અહીંયા જો તું સિયું. હા, અહીંયા જોઈને કેમેરા સામે. હા, જય શ્રી કૃષ્ણ, રામ રામ. બરોબર છે. તો બસ એમના મમ્મા ગયા છે હવે એમના નાસ્તાની તૈયારી કરવા માટે. એ આવે ત્યાં સુધી મેં કીધું તમારા લોકો સાથે આપણે થઈ જઈએ. જો પાછો જો 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 સિયા શું માંગે છે તમે કોઈ સમજી ગયા હોય તો કહેજો કમેન્ટ્સ કરીને. સિયા બોલતો ફરીથી. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ વાલી. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. હું તૈયાર થઈને આવ્યો તો તને આ ટોપી લીધું બધું. અહીંયા જો ખાલી કમ થઈ ગયું આ બધું. કેટલો પોઈએ હા, તો આજે નાસ્તામાં શું બનાવ્યું તું સિયા મમ્માએ? શું બનાવ્યું તું? મમ્મનું નામ બટકા. શું? વઘારેલા રોટલીના બટકા, કડકડિયા. એકાદ ઘૂંટડો રાખી દે તો હું પછી પી લઉં. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. હારુંથી થોડું વહેલું કીધું. નકર છો તમે બધા મજામાં ને? નહીંતર હમણાં પહેલા ઈ પીવા પછી આ પીવા. એવું છે. ચલો કામકાજ કરીને ફ્રી થઈ ગયા અને 10:30 વાગી ગયા ને સિયા. અમે ફ્રી થયા હતા અને બેનબાને અમારે ભૂખ લાગી ગઈ ને તો એન્જોય થાય છે શું જુવારના મમરા. જુવારના મિક્સ આવે ને કંઈક બધું પેલું મિલેટ્સ વાળા એ વાળા છે મમરા. કાલે સ્માર્ટ બજાર ગયા હતા ને તો ત્યાંથી લીધા હતા અને અત્યારે બેનને એટલા ટ્રાય કરવા તો વઘાર મારી દીધો છે. તમે એક અલગ અલગ ક્યારેક બનાવીને આપીએ ને તો એનું મજા આવે થોડીક ને. આવી વસ્તુ ખાઈએ એ બધી વસ્તુ સારી એટલા માટે. અને કાલે રાગીનું મેં બીજું બી કંઈક જોયું હતું પણ પાણીપુરી હતી. હા, ગોલગપ્પાની ફ્રાય કરવાવાળી સ્માર્ટ બજારમાં. પણ મેં કીધું ટ્રાય કરવા નથી લેવું પેકેટ તળેલું. પછી જો એવું લાગશે ને સેવ મમરા ખાઈ જ ને મારો દીકરો તો પછી લાવશું અને એ ટ્રાય કરાવશું. એમને ક્યારેક જીદ કરે ને પેલી ખાવાની તો એ વળી તળી દઈએ ને ઘરે
તો હાલે. પણ મેં કીધું કેવી થાય કેવી નહીં એ ખબર નથી, એટલા માટે ટ્રાય નથી કરી. બાકી રાગીના પાપડ ને ભૂંગળા તો હજી ઓલરેડી આપણે આગળ છે જ, આપણે ડાંગથી મગાવ્યા હતા ને એવા વાળા. ખાવું નંબર કનો પપ્પા ડાંગ તને યાદ છે? પાપાએ કીધું તું તો. હે પાપા ક્યાં રહેતા પહેલા? ક્યાં જોબ કરતા? પાપા એમ ન કરે, ઢોળાઈ જાય કાના. હે સીવ પાપા પહેલા ક્યાં જોબ કરતા? અહીંયા નહીં, ક્યાં કરતા? પાપાએ શું કીધું તું? ડાંગ ડાંગ કરતા. અહીંયા નહીં, ઢોળાઈ જાય કાના બધાય. શું ગાવું છે સિયા? હરખું બોલ, સંભળાતું નથી. એમને સંભળાતું જ નથી, મોટેથી બોલ. સિયા મારી અટારી, સિયા છે મારી અટારી, મારી સિયાને તો ઘીને સાકર જો ને ભાઈ ચટાડી. સિયા રામ કરી ગઈ છે હો ને? કરી ગઈ છે ને રામ? કેવા નખરા આવડે છે ને કે વાત પૂછો માં. ને સીયું હા અહીંયા છે કે વાત છે પાપા? અહીંયા આ ફોટોમાં પાપા છે સિયાના. હો પાપા ક્યુ આ લગાતા સિયાનું? ક્યુ આ લગાતા? સિયા મારી લાડક હોય ઈ ગાતા. હા અને સિયા શું કરે છે? હા કરે છે. મજા આવી સિયાના ચેરમાં? કેવી મજા આવે છે? એમ મજા આવે છે. તા બધાને સીતારામ તો કરી દો હવે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? કેમ છો? માસિયાની ઘરે જમવા આવો. શું બનાવીને જમાડશે સિયા બધાને? રોટી, બીજું શાક. ઓહો, શેનું શાક બનાવી દઈશ? હા શેનું શાક બનાવી દઈશ તું જમવામાં બધાને? ઈ નહીં, પેલા મમ્મા પૂછેનો જવાબ આપો. શેનું શાક બનાવી દઈશ? મમ્માનું શાક હોય. શેનું શાક બનાવીશ તું? હા ફોનમાં. શેનું શાક બનાવીશ તું? બટેકાનું, ટમેટાનું, રીંગણનું, ગવારનું? હે રીંગણાનું? અરે બાપા રે, રીંગણનું શાક ખવડાવશે છીએ આ બધાને. ચાલો ટમેટું નાખીશ. ઓકે ડન. શું ગાવું છે? સી અમારી અટારી. તું હરખું બોલ પેલા. બોલ તું હરખાઈ બોલ. તું બોલ. એક વાત મને નથી સમજાતી. ગઈકાલે મેં સાંજે જયારે સેવિંગ કરાવીને આવ્યો ત્યારે તમારા લોકો સાથે શેર કરી હતી અને અત્યારે પણ પાછી શેર કરું છું. મારા ખુદનું મોઢું મારે છે ને અરીસામાં જોવા આવવું પડ્યું, કારણ કે વાલીનું કહેવાનું એવું થાય છે કે કાલનો જે હજી ગ્લો છે એ ગ્લો હજી તમારા મોઢા ઉપરથી કે હટ્યો નથી, એવું ને એવું મોઢું છે. તો મેં કીધું ભાઈ ત્યાં બીજું કંઈ નહીં, એમને ફેસ વોશ યુઝ કર્યું હતું અને ફેસ વોશ કયું હતું એ તો ખ્યાલ નથી. એવું હોય તો આપણે ફેસ વોશનો ફોટો પાડી દઈશું ને એ ફેસ વોશ વાપરતા જશું. જો આવી રીતના ઇન્સ્ટન્ટ રૂપાળા બનાવી દેતા હોય તો પછી ક્યાં પ્રોબ્લેમ છે? પછી કંઈ ફેશિયલ કે ઓલું ક્લીનઅપ ને શું કહેવાય કે બ્લીચિંગ ને એવું કંઈ કરાવવાની જરૂર નથી. તો વાલી આવતીકાલે સ્પેશિયલ ડે છે તો યાદ હતું સ્પેશિયલ હોય કે વગર સ્પેશિયલ હોય તમને યાદ તો નહોતું, પછી હું ફેર પડે? યાદ નહોતું તો હવે યાદ રાખવાનું પણ ના હોય. બસ એ જ વાત છે. જેટલા લોકો વિડીયો જોવે છે એ લોકો કેજો 10 વર્ષ પછી કઈ એ તારીખું યાદ ન હોય. 10 વર્ષ નથી થયા ત્યાં એ સ્પેશિયલ ડે ભૂલાઈ ગયો. 20 વર્ષ થાય તો મને એમ છે હું ન ભૂલાઈ જાઉં, સારી વાત છે. હવે છોકરા થઈ ગયા ભાઈ, છોકરા થાપડા ઉપર ધ્યાન દેવાનું હોય, બરોબર ને? એટલે બાઈ માણાને ભૂલી જવાનું. ઓકે તો એવું રાખો. બીજું તમને જે ઠીક લાગે એ ધણીને હું ઢાંકણીમાં પાડોશીને અરીસો લાડો લાગે એના જેવી વાત છે. તો બસ હવે નક્કી તો એવું થયું હતું થેપું, કડ અને ટી ખાવામાં, પણ અત્યારે પાછું વાજુ ફરી ગયું છે, કારણ કે આ મારી વાલી છે ને એ વાલીને કંઈક નવું જ મન થાય છે. હવે મેં એમ કીધું કે મસાલા ભાખરી ખાઈ લઈએ આજનો દિવસ, સાદું સાદું, કાલે સ્પેશિયલ ડે છે તો કાલે કંઈક કરીશું. તો મસાલા ભાખરી નામ પડ્યું તો બોલ કે નહીં, તો હું નહીં જ ખાઉં. પણ મસાલા ભાખરી મને નથી ભાવતી. હું જે વસ્તુ ખાતો નથી એ વસ્તુ કેવી રીતે મારે ખાવી? કયો જી તમે મને.
તો એવું જરૂરી ન હોય ક્યારેક ખવાય, બધી વસ્તુ ટ્રાય કરાય. તો છોકરાએ બધું ખાય. હા તો જ મારી છોકરી અત્યારે થેપું ખાઈ લીધું હોય. ઈ જ વાત છે. અમે ધર થેપામાં ધર પાડી. નો એને થેપું ખાવું, નો મસાલા ભાખરી ખાવી, નો સાદી ભાખરી ખાવી, તેને મારે દેવું શું ખાવા? શું સબ્જી રોટી ખાવી? તો શું ખાવું? હે કેરી તે ચખડી એક હતી ને કઠોળ કરી દીધી, બાકી તો પોરી કેરીને થેપું આપું. નગરી કેરી ન હોય, કેરીને થેપું ખાવું હોય. નગરી કેરી ન હોય એ તો જરાય નહીં કરવાનો. તમારા કોના છોકરા આવી રીતે સિયા જેવડી એજમાં હતા ને મારતા, અને અત્યારે એની જેવડે એજમાં છે ને હાથ ઉપડે છે એનો પટ પડ્યો ને એ જો કે મેં હમણાં એક બે રીલ્સ એવી જો ઇન્સ્ટામાં એક ખાલી આપણે કે ને કે મગજમાં આવતું હોય ને બધું ઇન્સ્ટાગ્રામમાં આવી હમણાં જ રીલ્સ આડી આવી કે એવું બધા બાળકો એવું કરતા હોય છે. મને ખબર નથી પણ મને એમ થાય છે કે મારી સિયા બહુ તોફાની છે, બહુ એટલે બહુ. આમ જો એને શું કરવું મને ખબર છે, ઘોડો જેવું શીખવાડ્યું હોય એવું કરવું હોય. અને આજ તો બેન ને 4 વાગે જાગીને પોણા ચારે જાગીને એક જ વેત પાપા તેડે. અરે પાપા અહીંયા નથી. સિયા કીધું ક્યાંથી તેડે? બધા ઓલે ફોન કર્યો તો ઈ નહીં, બસ પાપા તેડે. મેં મમ્મા તેડે હાલ, તો કે નહીં પાપા તેડો. ક્યાં ઉભા થઈને ક્યાં જાવ? ગરમી નથી થતી તને? ઉભા થઈને ક્યાં જાવ? ગરમી થતી હોય તો નહીં, ગરમી થતી હોય શું કહેવાનું? નહીં, શું બોલતી હતી આપણે બહાર બેઠા હતા તો? પવન આવશે અને ગમી પવન અહીંયા આવશે અને ગમી આપે એ તો કાલે હાંજે હુતી હતી ત્યારે નહીં ટોપી પહેરાવીને ઉડાવી હતી. ત્યારે તો ખાલી હમણાં હું બોલતી હતી, આ તો આખું વાક્ય બોલ્યો તો ઘડીક વાર બધે દાંત કાઢીને બઠા કૃષ્ણાબેન વર્ષાબેન બધે ગયા તો આખું વાક્ય બોલી ગઈ પવન અહીંયા આવશે અને ગમી. પછી આમ જો ઈને ગરમ બહુ ગરમ એના મમ્માને હે ને આ મેગી ઠંડી કરી દે છે. પ્રોગ્રામ હતો આપણે આનો અને પોગી ગયા અહીંયા. આ માણાને થેપલા નહોતા ખાવા અને કંઈક નવું જ ખાવું હતું. એટલે પછી મને કહે કે તમે મેગી લઈ આવી દો, તો એ કે હું મેગી ખાઈ લઉં. તો બસ અહીંયા હવે મેગીની પાર્ટી કરે છે ને આપણે ચા ને થેપલાની પાર્ટી કરીએ. અને મારા દીકરાએ ભાતની પાર્ટી કરી લીધી ઓલરેડી. બધું થોડું ખવાઈ ગયું છે. એટલે ખાલી એમના મમ્માની હારે એમને હે ને ચમચી હેલ્પ કરે છે. એક ચમચી એના મમ્મા લે તો બીજી ચમચી એની સિયા ખવડાવે. અને હમણાં થોડીક વાર પેલા હું બોલી બહુ ગરમ છે. તો આવી જાવ ઉયારા પાણી કરવા. વાગી ગયા છે ઓલરેડી 8:10 કમ. આપણે ગાંઠિયા ચાનો નાસ્તો કર્યો તો ને એટલા માટેથી આવું ખાધું છે. અને આ વાતુમાં આ ઠંડો થઈ ગયો છે મારો. હવે એનું શું કરીશું બોલ? તો એમાં વાકું ન વળવું પડે મેગી ખાવામાં કઈ? ઢોળાઈ નીચે. વાગી ગયા છે અત્યારે 11:10 કમ. અને બસ બેન બને હમણાં થોડીક વાર પહેલા સુવડાવ્યા છે, કારણ કે બપોરે એમને 4:30 કે 4:15 સુધી ઊંઘ ખેંચી હતી. એટલે અત્યારે હવે સુવાનું નામ નહોતું લેતા, પણ મહા મુસીબત હવે કીધું સુવડાવી દઈએ એમને, કારણ કે અત્યારે પછી લેટ હોવા જશે ને તો પછી સવારમાં પ્રોબ્લેમ થઈ પડશે એમના હિસાબે. તો બસ બેન બને સુવડાવી છે ને આપણે થોડુંક પેલું ફોટો પોસ્ટિંગનું ને એવું બધું કામ કરતા હતા ને એમાં વચ્ચે પાછી રીલ્સ આવતી હતી. આપણે જે સુરતમાં પેલું બધું થયું છે ને પાણી ભરાણું હતું ને માલ સામાન બગડ્યો છે ને લોકોએ જે પલળેલા કપડાને છે એ સેલમાં વેચવા કાઢ્યા. તો એ ટ્રાફિકને ભીડને જોઈને આમ થાય છે કે સુરતવાસીઓ જે દુઃખ પડ્યું છે એ ભૂલી ગયા છે અને આ બધી ખરીદી શોપિંગ કરવા માટે નીકળી પડ્યા છે. પણ કંઈ નહીં, પેલું કપડામાં કે એવું કંઈ ડેમેજ તો હોતું નથી, ખાલી વરસાદના પાણીનું પડ્યું હોય ઘરે આવીને વોશ કરીને મૂકી દો એટલે પાછું હતું એવું ને એવું થઈ જાય. તો બસ જે લોકો લેવા જાય છે આવી રીતના જે નાના વેપારીઓ છે એમને સપોર્ટ કરે છે એ બદલ ખૂબ આભાર. કારણ કે આવી રીતના અડધી કિંમતમાં કે સાવ કહીએ ને કે પાણીના ભાવમાં પણ તમે લોકો એ વેપારીઓનો માલ લેવા જાઓ છો અને એમને સપોર્ટ કરો છો તો એમનાથી એમને એ લોકોની હિંમત વધશે. તો બસ આવો સપોર્ટ એ લોકો સાથે બનાવી રાખજો અને એમની પડખે ઊભા રહેજો, કારણ કે અત્યારે એ બધા લોકોની પડખે ઊભું રહેવાનો સમય છે. તો બસ વધારે તો આપણે બીજું કંઈ નથી કહેવું. અને આ સાથે જ આપણે આજનો આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બબાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.